દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આપણે ફાર્મમાં આવી ગયા છે, આપણી વાડી તમને બતાવી ગયા। કેમેરો ટ્રીક સાફ કરી લો અને આપણે આજે હાંકવાની છે બેલી। મારા પપ્પા વાં હાંકે છે, ઝૂમ કરકે બતાવી ને એટલી હાંકી નાખી। જો હું હજી આવ્યો જ છું, 9 વાગે તો હું આવું ના। આપણું ફાર્મ છે, આપણા ફાર્મ બાકી જો હવે ને વાં ફાર્મ છે મારા દાદાના ભાઈની ટૂંકમાં એમ। બાકી ઝૂમ આપણું સેમસંગ 35 જો હા આપણે બેલી હાંકીએ, કેમ કે ટાઈમ વેસ્ટ નથી કરવો। જો આ રીતના હાલે છે અત્યારે તો, જેવી જેવી વરાપ છે તે વરસાદ નથી। અને બલુંગી અહીંયા પડ્યા છે, તો ક્યાં બલુંગિયા ફિટ કરવા મને ખબર નથી। તો મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં આગળ। આપણે બેલી આપવા આવી ગયા છે, એમાં ઉપર વાવર કે હું અહીંયા વેચ ગયો, બે અલગ અલગ બેલી વેચ્યા છે। અને તો આપણે દુકાન બંધ કરીને આવ્યા છે દુકાન, એવું લાગે તમને ખબર છે ભાઈ, શોર્ટ મિની વ્લોગ જોતા આવશે। તો આપણે જો વાંથી હજી આમ બાકી છે, જેમ હવે હાકી મારા પપ્પા હાકે એની બેલી અહીંયા પડી જાઉં જો, એની બેલી ત્યાં છે પાણી બાણી। અને તો હવે આપણે પાણો બદલાવીએ કે વજનવાળો કયો નહીં। જો આ આપણી બેલી છે ભાઈ। ખેડૂત તમે પણ ખેડૂત હોય તો કોમેન્ટ કરો યાર, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બે એક જ સાહેબ। વધી જાય તો આ પાણો વધી જાય, કેમ કે વધારે બેસી જાય એટલે આપણે પાણો બદલાવી નાખીએ। ને આપણી માંડવી છે, તો દોસ્ત તમારે કેવી માંડવી છે કોમેન્ટ કરો જરા। તો આપણે બીજો પાણો લઈ લઈએ અહીંથી, નાનો એવો, ઓલો વજન વધી જાય છે આપણે ફોરું એવું, વધારે બેહાડવું નથી, માંડવી પણ પડી જાય એનો કરતો। તો દોસ્તો વિડીયોને લાઈક મારો ને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે। અહીંથી જો વાડીનો વ્યૂ કેમ આવે બાકી આપણો बगीचो छोटा सा बगीचा है। तो देख लो भाई, यहाँ पे हमारा फार्म है, देख लो भाई फार्म हमारा देख लो। વરસાદની આગાહી છે એટલે તો હાથી બાથી હાકી નાખીએ આપણે પેલા, અને શાયરી બનાવી તો એ બનાવવા જાવ તો મેં ઘરે જ વરી જાય। ખેડૂત હોય તો તમે ભાઈ ખેડૂતની વેદના તમે સમજી શકો, ખેડૂત જ સમજી કે બીજું કોણ સમજે। વર્ગી જાય છે દાંતડી રાખી ઉપાડો કાઢવા। ઉપાડો કેને કહેવાય તમારા ભાષામાં શું કહેવાય એ ખબર નથી, તમારી ગુજરાતી જે છે ભાષા તો એ તો મને ખબર છે, પણ આમ તમારી ભાષામાં અમારે તો ઉપાડો કહીએ। જો હમણાં બતાવું ઉપાડો કેને કહેવાય ને। હા તો આમાં પાછું આખશું આપણે એક બેલી, કેમ કે સાઈડમાં રહી ગયું છે એટલા માટે જો આ રીતના, એટલે એમાં પાછું લીધું છે આપણે। તો ભાઈ બેલી હાંકવા માંડી ગયા, એકાઈથી હાલે નહીં ને એકાઈથી મોબાઈલ પકડવો। તો બેલી હાંકીને આપણે મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં આગળ। તો હવે આની તો હકાઈ ગઈ છે, થોડીક ઘણી બાકી રહી ગઈ। જો આની કાકે છે મારા પપ્પા, થોડીક બાકી છે, અહીંયા 2 કટકામાં બાકી છે। અહીંયાથી તો ટૂંકું આવી જાય, પછી અહીંથી આપણે આ નીકમાં વાળ સુધી હાંકવાનું છે। તો હવે વરસાદની આ મેઘરાજાની હગાઈ છે, અને ફટાફટ 2 જણા 2 બેલી, અને આમાં હાથી નથી હાલે એમ, કેમ કે ભાઈ કાકડા અને શાહ નાખેલા નહોતા આપણે, વિના બધું કર્યું હતું। જો હાકડા આવે, ક્યાંક પોળા આવે ને હાકડા આવે ને પોળા આવે ને, એટલે બેલી હાંકવી પડે એમ છે। બાકી તો બળધું મેં હાલી જાત, કેમ કે સોવડાવાળું હતું અને શાહ નાખવાનો ટાઈમ મળ્યો નહોતો, એટલે આપણે ભાઈ 2 હાથ બેલી વાળી કરી દઈ। ધીરે ધીરે હાકે, ઈવડી બેલી હાલે એમ નથી બહુ, થોડાક બલુંગ મોટા છે, આના નાના છે પાયા થોડાક। તો કોણ બેલી હાકે ભાઈ, તો કમેન્ટ કરો યાર। તો દોસ્તો પછી મારા પપ્પા તો આવતા રહ્યા હતા, બપોરે એની તો દુકાન ખોલી નાખી હતી, અને અત્યારે આપણે આવી ગયા આપણી દુકાને। હવે એ ગઈ છે, અત્યારે મારે જવાનું છે। તો હેલો ગાઈસ, પાછા આવી ગયા છે આપણી વાડીએ, અને પછી જાઉં તો હાકી નાખીએ। અને જો આ સાવીના કરાય નહીં ક્યાંય, આ સાવીના કર્યું જો મૂકવું પડે, બેલી હરખી હાલે નહીં અને હાથી પણ હરખું હાલે નહીં, બેલી રહડવી પડે। આવું છે આવું બધું આપણે, ઠીક છે। અને 2 બેલી પડીમાં, એક તો માન હાલે એવી છે। મારા પપ્પા આગતા તે વયા ગયા હતા દુકાન ખોલવા, અને હજી જાજી બાકી છે એમ તો, થોડીક અહીંયા બાકી છે, થોડીક થોડાક આમાં એક કરીને હાંકવી જો, એક નાના એક બલુંગિયા સડાવીને તૈયારમાં મેળ આવશે। આમાં પાટલા નાના મોટા છે, શા નાખ્યા વિનાની છે એવું રેડી। શ્વાસ ચડી ગયેલા પૂગ્યો તો હું હાથી કેમ હાકે યાર,
તો આપણું ઠંડુ પાણી દે થર્મોકોલનો શીશો લઈને આવતા રહીએ આપણે ભેગા. અને તો મંડી આસ્તી આંકવા અને હાથે આંકીને મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં આગળ. અને અમિતભાઈ આવે છે, અમિતભાઈ આપણા હોલસેલર, એની પાસેથી ગોલી બિસ્કિટ ને એવું લઈએ ને ઊંધિયું બંધાય બબલા શોર્ટનો પટાવી નાખીએ આપણે. જે આ બધું કુરકુરે લઈએ આપણે એની પાસેથી લઈએ છીએ. અને તો દોસ્તો હમણાં આવે છે એ ભાખરવડ છે, એને કોલ્ડ કર્યો હતો તો આમાં આખી બધની અખણી નથી રહેતી. તો મળ્યા પાછળ નેક્સ્ટ આગળ વિડીયોમાં એ આવીએ તો આપણે વ્લોગ બનાવીએ, અમિતભાઈ પાસેથી વસ્તુ લઈએ. તમને ખબર છે આપણે નાની એવી શોપ દુકાન છે અહીંયા અને રોડને ખાતે છે. અને આમ સોરી આમ આ કેશોદ જાય છે ને આ જાય છે એ એક શેરગઢ જાય સીધો ને એક આમ મેંદડા વાળે છે. તો મળ્યા પાછા નેક્સ્ટ વિડીયો. દોસ્તો અમિતભાઈ આવી ગયા છે ભાખરવડથી. જો મેં કીધું હતું ને યાર દર્શન દીધા શું કે બાપુ તમે દર્શન દીધા. વિડીયો બનાવવા માંડ્યા. વિડીયો બનાવવા ચાલુ જ રાખવાનું. વિડીયો વ્યૂ આવે ને જમાવટ કરવી હમણાં વ્યૂ બને વધારવા. જો સબસ્ક્રાઈબર વધારવા છે તો અમિતભાઈ આવી ગયા ખટારો લઈને. સાદી ગાડી લઈને આવી ગયા સોડા બયાળા ભરી. તો હવે જોતું એ વસ્તુ લઈ લે. પણ આગળ આજે તો ગોપાલ વાળો એકાત્ર આવતો છે. કાલે ગોપાલ વાળો આવશે, આજે એનો માલ खटारो नहीं पण छोटी सी गाड़ी है, छोटा हाथी क्या कहते हैं इसको, नानी ये गाड़ी है नहीं आवता पनवा वर्गी गया जावा जो सीधी पेड़ी કાંઈ જોતું નથી. સોન પાપડી બહુ વાલે છે એ નાખી દીધો ટ્રેડમાં. પછી બે સોડા નાખી ઓરેન્જ પછી તો મેન શાદીમાં 10 વાળી 20 વાળી અત્યારનો કોલા સોડા નથી તમારી પાસે. હું નાખું શનિવારે 2 પેટી ડબલ લાગે ભાદરવો આવશે એટલે તડકા પડશે એટલે ઉતારી દો. તો દોસ્તો આપણે સોડા ઉતારી લઈએ અમિતભાઈ. ઓકે તો જાય આપણે એની પાસે બરોબર. નથી વેસાતી મને પકડાઈ ન જાવ એમ કઈ માલ તો આખી ગાડી ફેરી હતી કે અડધી ગાડી પોણી ગાડી ખાલી કરીને આવે તારી તો એમ એ અમિતભાઈ હો પોણી ગાડી ખાલી કરીને આવે એ આમ બાબરા સુધી જતા છે. ક્યાં સુધી જાવ આમ ક્યાં બાબરા સુધી જાવ કેમ બાબરા સુધી આવે ભાઈ માલ લઈને. તમારી બાજુ આવે કે નથી આવતા અત્યારે તો અજાબે હે. ઢબા નાખજો ઢબા. ક્યાં ઢબા? લાંબી ચોકલેટ આવે મારી આવી જ નહીં કોઈ. તો મારા કસ્ટમર આવી ગયા ને અમિતભાઈ પણ આવી ગયો. જો આ કસ્ટમર બે કોરથી લેવડ દેવા કરો ને મજા કરો. શું જોઈએ મફત દઉં તો થાય તમને. શનિવારે વારો આવે ને હા એના વારામાં કઈ નથી. હું જોઈ ત્યારે માવો કરે ચા માવો જોઈએ. તારે માવો ખાવો? મીઠો માવો મીઠો તારે મીઠો માવો ખાવા એટલે મીઠો માવો લઈ લે. તો ભાઈ આ માલ બાલ નાખી દીધો. અહીંયા બબલા નાખ્યા અને અહીંયા સોડા ભરી દીધી. અહીંયા માલ ઠોલવી દીધો ને બિલ ફાળે છે. કેટલાને ફાળશે ખબર હા તો અમિતભાઈ શું કરું છોકરાઓ? હા તો 740 બિલ પડ્યું છે. તો 740 રૂપિયાનું બિલ એમ. તો આપણે પૈસા બજાજી દીધા 770 છે ને. જોઈ લો બિલ 40 સોરી. તો પછી મને 70 કાં લઈ ગયું સોરી 740 છે ને 770 દઈ દીધા. આપી દો એટલે પાછા વધારે આવતા હતા ભાઈ. આમ કેમ થયું લા ભૂલે ભટકેલો માણસ પાછો ઘરે પાછો ના ઘરે જાવ ક્યાંય નથી.